નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલની અંદર। આજે આપણે એસટીઆઈનું જે પેપર લેવાયેલું હતું તેનો પાર્ટ 2 આજે આપણે જોવાના છીએ। આ વિડીયોની અંદર બંધારણના જે કંઈ પ્રશ્નો હતા તે બંધારણના પ્રશ્નો વિશે આપણે જોવાના છે। આગળના વિડીયોની અંદર આપણે પાર્ટ એ જોયો હતો, તે પાર્ટ એ ની અંદર ઇતિહાસ સાંસ્કૃતિક વારસા વિશે પ્રશ્નો હતા। તે વિડીયો ન જોયો હોય તો આ વિડીયો જોયા બાદ આપણે તુરંત જોઈ લઈશું। તો આ વિડીયોની અંદર આપણે બંધારણના પ્રશ્નો જોઈશું અને હવે સમય બગાડ્યા વગર આપણે સીધી શરૂઆત કરી દઈએ। અને સાથે વિડીયો તમને ઉપયોગી થાય તો વિડીયોને ફક્ત લાઈક કરી અને તમારા મિત્રો સુધી પહોંચાડી દેજો। તો આપણે સૌ પ્રથમ એવો પ્રશ્ન જોઈએ, નીચેના પૈકી કયા ઉદ્દેશો જવાહરલાલ નહેરુ દ્વારા ઉદ્દેશ ઠરાવમાં રજૂ કરવામાં આવ્યા અને બંધારણીય સભા દ્વારા અપનાવવામાં આવ્યા હતા? પહેલું વિધાન આપણે જોઈએ કે તમામ બંધારણીય ઘટકો માટે સમાન સ્તરનું સ્વશાસન ધરાવતા લોકશાહી સંઘની સ્થાપના કરવી। બીજું છે લઘુમતીઓ, પછાત અને આદિવાસી વિસ્તારો અને કચડાયેલા અન્ય પછાત વર્ગોની પૂરતી સલામતી માટે જોગવાઈ। ત્રીજું છે વિશ્વમાં ભારતનું હકદાર અને સન્માનિત સ્થાન સુનિશ્ચિત કરવું। અને ચોથું છે કે ભારતને સ્વતંત્ર સાર્વભૌમ પ્રજા તરીકે ઘોષિત કરવા ઠરાવ કરવો। તો આમાંથી ચાર વિધાનો જે છે તે એકદમ સાચા છે કે જે ઉદ્દેશો જવાહરલાલ નહેરુ દ્વારા ઉદ્દેશ ઠરાવની અંદર રજૂ કરવામાં આવ્યા હતા અને સાથે બંધારણીય સભા જે હતી તેમણે પણ આ અપનાવ્યા હતા। ત્યારબાદ 52મો પ્રશ્ન આપણે જોઈએ તો અહીં આપણને આપેલું છે કે ભારત સરકાર અધિનિયમ 1935 બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? પહેલું છે આ અધિનિયમે 11 પ્રાંતો અને 6 પ્રાંતોમાં દ્વિસંગીકરણ દાખલ કર્યું। બીજું છે આ અધિનિયમ કચડાયેલા વર્ગો માટે અલગ મતદાર મંડળો અન્વયે કોમી પ્રતિનિધિત્વનો સિદ્ધાંત લાગુ કર્યો। ત્રીજું છે આ અધિનિયમે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની સ્થાપનાની જોગવાઈ કરી હતી। તો અહીં જોઈએ તો ત્રણ વિધાનો જે છે તે એકદમ સાચા આવે છે। ત્યારબાદ 53મો આપણે પ્રશ્ન જોઈએ કે ભારતના બંધારણમાં અનુચ્છેદ 22 હેઠળ નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? પહેલું વિધાન આપણું આવે છે કે વ્યક્તિને તેની પસંદગીના ધારા શાસ્ત્રની સલાહ લેવાનો અને તેની મારફતે પોતાનો બચાવ કરવાનો હક છે। બીજું છે વ્યક્તિ તેની ધરપકડના કારણો જાણવાનો હક છે। ત્રીજું છે ઉપરોક્ત બે જોગવાઈઓ શત્રુ દેશની વ્યક્તિ અથવા નિવારક અટકાયત માટેની જોગવાઈ કરતા કોઈ કાયદા અનુસાર ધરપકડ કરાયેલી અથવા અટકમાં રાખેલી કોઈ વ્યક્તિને લાગુ પડશે નહીં। તો અહીં ત્રણ વિધાનો આપણા સાચા છે। 54મું છે રીટ વિશે કે રીટ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? પેલું છે કે જે કાર્યવાહીઓ ધારાસભા અથવા ન્યાયાલય અનાદરને લગતી હોય ત્યાં બંદી પ્રત્યક્ષીકરણ એટલે કે હેબિયસ કોર્પસ જારી કરી શકાશે નહીં। બીજું છે કે પરમાદેશ એટલે કે મેન્ડમેસ ખાનગી વ્યક્તિ અથવા સંસ્થા વિરુદ્ધ જારી કરી શકાશે નહીં। ત્રીજું છે સર્વોચ્ચ અદાલતે એટલે કે સર્વોચ્ચ ન્યાયાલયે ઠરાવ્યું છે કે ઉત્પ્રેક્ષણ વહીવટી સત્તા મંડળો વિરુદ્ધ પણ જારી કરી શકાશે। અને ચોથું છે અધિકાર પૃચ્છા એટલે કે વોરંટો કોઈ પણ રસ ધરાવતી વ્યક્તિ અને ખાસ કરીને ફક્ત વ્યથિત વ્યક્તિ દ્વારા માંગી શકાતી નથી। તો અહીં જોઈએ તો રાઈટ આન્સર આવે છે ઓપ્શન 1, પહેલું, બીજું અને ત્રીજું। નેક્સ્ટ આપણો પ્રશ્ન છે કે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? પહેલું વિધાન છે કે SR બોમ્બે કેસમાં સર્વોચ્ચ અદાલતે પ્રસ્થાપિત કર્યું કે બંધારણ સમવાયી છે અને સંઘવાદ તેનું મૂળભૂત લક્ષણ છે। બીજું છે રાષ્ટ્રપતિ રાજ્યના ખરડાઓ ઉપર પોતાની અનુમતિ ફક્ત પ્રથમવારના કિસ્સામાં જ નહીં પરંતુ બીજી વારના કિસ્સામાં પણ રોકી શકે છે। તો અહીં જોઈએ તો બંને વિધાન જે છે તે એકદમ સાચા છે। 56મો પ્રશ્ન જોઈએ નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? પેલું છે કે કરવેરા લગત કાયદા ઘડવા બાબતે રાજ્યો પાસે સમવર્તી અધિકાર ક્ષેત્ર ઉપલબ્ધ નથી। બીજું છે પરંતુ જીએસટી બાબતે 101માં સુધારા અધિનિયમ 2016 એ ખાસ જોગવાઈ કરીને અપવાદ બનાવ્યો છે। ત્રીજું છે જ્યાં પુરવઠો રાજ્યની બહાર પૂરો પાડવામાં આવે છે ત્યાં રાજ્યની ધારાસભાને માલના પુરવઠા ઉપર કર લાદવા ઉપર પ્રતિબંધ છે। તો અહીં જીએસટી બાબતે છે તો અહીં ત્રણ વિધાનો એકદમ સાચા આવે છે। 57મો પ્રશ્ન જોઈએ કટોકટી વિશે છે કે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? પહેલું વિધાન છે કે જ્યારે રાષ્ટ્રીય કટોકટી અમલમાં હોય ત્યારે સંસદ સત્રમાં હોય તો પણ રાષ્ટ્રપતિ રાજ્યના વિષયો લગત વટહુકમો જારી કરી શકે છે। બીજું છે રાષ્ટ્રપતિ કટોકટી દરમિયાન સંસદે રાજ્યના વિષયો ઉપર ઘડેલા કાયદાઓ કટોકટીનો અંત આવ્યાના 6 મહિના બાદ નિષ્ક્રિય થઈ જાય છે। અને ત્રીજું છે કે રાષ્ટ્રીય કટોકટી દરમિયાન કોઈ પણ બાબત ઉપર રાજ્યને કારોબારી નિર્દેશો આપવા કેન્દ્ર અધિકૃત બને છે। તો અહીં જોઈએ તો બીજું અને ત્રીજું વિધાન જે છે તે ફક્ત આપણું સાચું છે જ્યારે પહેલું વિધાન આપણું ખોટું છે। તો અહીં ફરીથી એક વખત વિડીયો સ્ટોપ કરી અને આપણે વિધાનો વાંચી લેશું, ખાસ કરીને આવા પ્રશ્નો આપણને વધુ પૂછાતા હોય છે। 58મો પ્રશ્ન જોઈએ
કે સર્વોચ્ચ ન્યાયાલયે પ્રસ્થાપિત કર્યા અનુસાર રાજ્યોમાં રાષ્ટ્રપતિ શાસન બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? પ્રથમ વિધાન છે કે રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસનના સંદર્ભે રાષ્ટ્રપતિની એ અંગેની ખાતરી ન્યાયિક સમીક્ષાથી પર છે. બીજું છે સંસદ દ્વારા રાષ્ટ્રપતિની ઉદ્ઘોષણાને મંજૂરી અપાયા બાદ જ રાજ્યના વિધાનસભાનું વિસર્જન કરવું જોઈએ. ત્રીજું છે સંસદની મંજૂરી અપાયા પહેલા રાષ્ટ્રપતિ રાજ્યની વિધાનસભાને સ્થગિત કરી શકે છે, પરંતુ તેને બરતરફ કરી શકાતા નથી. તો આની અંદર જોઈએ તો બીજું અને ત્રીજું જ વિધાન ફક્ત સાચું છે, જ્યારે પહેલું વિધાન આપણું અહીં ખોટું છે. 59મો પ્રશ્ન જોઈએ કે ભારતના ઉપરાષ્ટ્રપતિ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? પહેલું વિધાન છે જ્યાં સુધી તેમનો ઉત્તરાધિકારી હોદ્દો ન સંભાળે ત્યાં સુધી ઉપરાષ્ટ્રપતિ તેમનું પદ તેમની 5 વર્ષની મુદ્દત બાદ ધારણ કરી શકે છે. બીજું છે ઉપરાષ્ટ્રપતિને દૂર કરવાની પ્રક્રિયા લગત ઠરાવ સૌપ્રથમ રાજ્યસભામાં જ રજૂ કરી શકાય છે. અને ત્રીજું છે કે દૂર કરવાનો ઠરાવ ઓછામાં ઓછી 30 દિવસની આગોતરી નોટિસ અપાયા સિવાય રજૂ કરી શકાશે નહીં. તો આની અંદર રાઈટ આન્સર આવે છે ઓપ્શન સી કે પહેલું અને બીજું વિધાન આપણું સાચું છે, જ્યારે ત્રીજું વિધાન આપણું ખોટું છે. 60મો પ્રશ્ન આપણે જોઈએ કે નીચેના પૈકી કયા વિધાનોનો ઉલ્લેખ ભારતના બંધારણમાં કરવામાં આવ્યો છે? તો જોઈએ પહેલું વિધાન છે મંત્રીમંડળ દ્વારા રાષ્ટ્રપતિને આપવામાં આવેલી સલાહના પ્રશ્ને કોઈ ન્યાયાલયમાં તપાસ કરી શકાશે નહીં. બીજું છે કે ભારત સરકારના કામકાજના વધુ સુગમ સંચાલન માટે રાષ્ટ્રપતિ નિયમો કરી શકે. ત્રીજું છે 44મા બંધારણીય સુધારા અધિનિયમે મંત્રીમંડળની સલાહ રાષ્ટ્રપતિ માટે બંધન કરતા બનાવી છે. તો અહીં જોઈએ તો રાઈટ આન્સર આવે છે ઓપ્શન એ કે પહેલું, બીજું અને ત્રીજું ત્રણ વિધાનો અહીં સાચા આવે છે. ત્યારબાદ આવે છે 61મો પ્રશ્ન કે સંસદીય સમિતિઓ બાબતે નીચેના પૈકી કયું અથવા કયા વિધાનો સાચા છે? પહેલું છે કે સંસદીય સમિતિઓ રાષ્ટ્રપતિ દ્વારા વડાપ્રધાનની સલાહ પ્રમાણે રચવામાં આવે છે. બીજું છે કે સંસદીય સમિતિના સભ્યો થવા માટે ફક્ત કેબિનેટ મંત્રીઓ જ પ્રાપ્તતા ધરાવે છે. તો અહીં જોઈએ તો રાઈટ આન્સર આવે છે ફક્ત બી. તો આ પણ આપણે ખાસ યાદ રાખી લઈશું. 62મો આપણો પ્રશ્ન છે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? તો અહીં જોઈએ પહેલું વિધાન છે કે ભારત સરકાર અધિનિયમ 1919 એ નિયંત્રિત મતાધિકાર સાથે તત્કાલીન ધારાસભામાં બીજા ગૃહ તરીકે રાજ્ય પરિષદની રચનાની જોગવાઈ કરી. બીજું છે આ રાજ્ય પરિષદ વાસ્તવમાં 1935માં અસ્તિત્વમાં આવી હતી. ત્રીજું છે તે વખતે ગવર્નર જનરલ તત્કાલિક રાજ્ય પરિષદના હોદ્દાની રૂએ અધ્યક્ષ હતા. તો અહીં જોઈએ તો આપણે મતાધિકાર વિશેની વાત થાય છે. તો અહીં રાઈટ આન્સર આપણે જોઈએ તો ઓપ્શન એ અને એટલે કે વિધાન પહેલું અને વિધાન ત્રીજું આપણું સાચું પડે છે, એટલે ઓપ્શન સી આપણો અહીં રાઈટ છે. ત્યારબાદ જોઈએ 63મો પ્રશ્ન કે કેન્દ્રીય માહિતી આયોગ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? પહેલું વિધાન છે કે મુખ્ય માહિતી આયુક્ત પોતાનો કાર્યભાર 5 વર્ષની મુદત માટે સંભાળશે અને તેઓ પુનઃ નિયુક્તિ માટે પાત્ર રહેશે. બીજું છે મુખ્ય માહિતી આયુક્તના પગાર અને ભથ્થાઓના અને સેવાઓના શરતો મુખ્ય ચૂંટણી આયુક્તના જેવી જ રહેશે. ત્રીજું છે કેન્દ્રીય માહિતી આયોગ મુખ્ય માહિતી આયુક્ત અને એવા 15 થી વધુ નહીં એટલા જરૂરિયાત મુજબના આયુક્તો ધરાવશે. તો અહીં જોઈએ કેન્દ્રીય માહિતી આયોગ વિશે આપણે પૂછેલું છે, તો તેની અંદર રાઈટ આન્સર આવે છે ઓપ્શન ડી કે પહેલું અને બીજું વિધાન જે છે તે ફક્ત આપણું સાચું છે. ત્યારબાદનો 64મો પ્રશ્ન જોઈએ તો અહીં બંધારણની અંદર ઘણા બધા આપણને પ્રશ્નો પૂછેલા છે અને ખાસ બંધારણમાંથી જ પ્રશ્નો નીકળે છે વધુમાં વધુ, એટલે ખાસ આપણે બંધારણ આપણે ઠેઠ સુધી જોશું. આપણા બંધારણના પ્રશ્નો તમામ આપણે ખાસ કરી અને જોઈ લેશું. ત્યારબાદ 64મો પ્રશ્ન છે કે ભારતના સંસદમાં ધારાકીય કાર્યરીતિ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? પહેલું છે બીજા વાંચનના પ્રથમ તબક્કામાં ખરડાના સિદ્ધાંતો અને જોગવાઈઓ ઉપર ચર્ચા થાય છે. બીજું છે બીજા વાંચનના બીજા તબક્કામાં ખરડાની રજૂ કરવામાં આવ્યો હોય તે મુજબ અથવા તો પસંદગી અથવા સંયુક્ત સમિતિના અહેવાલ મુજબ દરેક કલમની વિચારણા કરવામાં આવે છે. ત્રીજું છે કે ત્રીજા વાંચનમાં ખરડો સરકારી ગેઝેટમાં પ્રકાશિત કરવામાં આવે છે. તો અહીં રાઈટ આન્સર આપણો આવે છે ઓપ્શન સી કે પહેલું અને બીજું જ વિધાન આપણું સાચું છે. ત્યારબાદ છે 65મો પ્રશ્ન કે સાઉથ એશિયન એસોસિએશન ફોર રિજિયોનલ કોર્પોરેશન એટલે કે જેને આપણે સાર્ક તરીકે ઓળખીએ છીએ, તો તેના બાબતે નીચેના પૈકી કઈ જોડી સાચી છે તે આપણે જોઈએ. તો 65મો પ્રશ્નની અંદર આપણે જોઈએ તો અહીં આપણને આપેલું છે પહેલું વિધાન કે સાર્ક ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેન્ટર ભારત. બીજું છે સાર્ક એગ્રીકલ્ચર સેન્ટર બાંગ્લાદેશ, સાર્ક કલ્ચર સેન્ટર કોલંબો અને ચોથું છે સાર્ક એનર્જી સેન્ટર નેપાળ. તો અહીં જોઈએ તો ફક્ત આપણા પહેલો બીજો અને ત્રીજો આપણા સાચા છે, એટલે રાઈટ આન્સર આવે છે ઓપ્શન બી એટલે કે ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેન્ટર ભારતમાં આવેલ છે.
એગ્રીકલ્ચર સેન્ટર આવેલ છે બાંગ્લાદેશમાં અને કલ્ચર સેન્ટર આવેલ છે કોલંબોની અંદર. તો અહીં આપણે નીચે કોમેન્ટની અંદર જણાવશો કોલંબો કઈ દેશની રાજધાની છે તે આપણે નીચે કોમેન્ટની અંદર જણાવશું. જેની કોમેન્ટ સાચી હશે તેની કોમેન્ટ આપણે ઉપર પિન કરી દઈશું. 66મો પ્રશ્ન છે કે ભારતના સર્વોચ્ચ ન્યાયાલય બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? પહેલું વિધાન છે કે આર્બિટ્રેશન એન્ડ કન્સલ્ટન્સી એક્ટ 1996 હેઠળ આંતરરાષ્ટ્રીય વાણિજ્યિક લવાદ સર્વોચ્ચ ન્યાયાલયમાં પણ શરૂ કરી શકાશે. બીજું છે કે ફક્ત નોંધાયેલા વકીલો સર્વોચ્ચ ન્યાયાલય સમક્ષ કોઈ બાબત અથવા દસ્તાવેજ દાખલ કરવા માટેની પાત્રતા ધરાવે છે. ત્રીજું છે કે કોઈ પણ દીવાની અથવા ફોજદારી કેસને એક રાજ્યની ઉચ્ચ અદાલતમાંથી બીજા રાજ્યની ઉચ્ચ અદાલતોમાં સીધો તબદીલ કરવાની સત્તા સર્વોચ્ચ ન્યાયાલયની અપીલીય હુકુમત હેઠળ આવે છે. તો આની અંદર જોઈએ તો રાઈટ આન્સર આવે છે ફક્ત પહેલું અને બીજું, એટલે કે રાઈટ આન્સર આવે છે ઓપ્શન એ. ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન આપણે જોઈએ કે 73મા બંધારણીય સુધારા અધિનિયમ હેઠળ બેઠકોના આરક્ષણ બાબતે નીચેના પૈકી કયું વિધાન સાચા છે? પહેલું આપણે ઓપ્શન જોઈએ તો આ અધિનિયમે અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત જનજાતિઓ માટે તેમની વસ્તીના રાજ્યની કુલ વસ્તીના પ્રમાણ મુજબ પંચાયતોમાં બેઠકોના આરક્ષણ માટે જોગવાઈ કરી છે. બીજું છે આ અધિનિયમે કુલ બેઠકોની 1/3 કરતા ઓછી નહીં એટલી બેઠકો SC ST સ્ત્રી માટે આરક્ષિત બેઠકોને બાદ કરતા અહીંયા વાત કરવામાં આવી છે. તો આટલી બેઠકો જે છે તે સ્ત્રીઓ માટેની આરક્ષિતોની જોગવાઈ કરવામાં આવેલી છે. તો અહીં જોઈએ તો રાઈટ આન્સર આવે છે ઓપ્શન ડી કે બંનેમાંથી એક પણ વિધાન અહીં સાચા નથી. તો બંને વિધાનો જે છે તે વિડીયો સ્ટોપ કરી અને ખાસ એક વખત વાંચી લેશું કે આની અંદર આપણને પ્રોપરલી કહેવા શું માંગે છે. 69મો પ્રશ્ન જોઈએ કે 74મા બંધારણીય સુધારા અધિનિયમ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? પહેલું વિધાન છે કે આ અધિનિયમે દરેક રાજ્યમાં 3 પ્રકારની નગરપાલિકાઓના ગઠન માટેની જોગવાઈ કરી છે. બીજું છે 2 લાખ કે તેથી વધુ વસ્તી ધરાવતી નગરપાલિકાના પ્રાદેશિક વિસ્તારમાં 1 કે વધુ વોર્ડોની બનેલી વોર્ડ સમિતિઓની રચનાની જોગવાઈ કરવામાં આવી છે. તો અહીં જોઈએ તો રાઈટ આન્સર આવે છે ઓપ્શન એ કે આ અધિનિયમે દરેક રાજ્યમાં 3 પ્રકારની નગરપાલિકાઓના ગઠન માટેની જોગવાઈ કરી છે. નેક્સ્ટ આપણો પ્રશ્ન જોઈએ કે 70મો આપણો પ્રશ્ન છે કે સંઘ લોક સેવા આયોગ કે જેને આપણે UPSC તરીકે ઓળખીએ છીએ તો તેના બાબતે નીચેના પૈકી કયું વિધાન ખોટું છે? પહેલું વિધાન જોઈએ કે શું છે? બંધારણ UPSC માં કેટલા સભ્યો હોય તેનો ઉલ્લેખ કરતું નથી અને સદ્રહુ બાબત રાષ્ટ્રપતિ ઉપર છોડી છે. બીજું છે કે અધ્યક્ષ અને અન્ય સભ્યોના પગાર અને અન્ય ભથ્થાઓ એકત્રિત ફંડ ખાતે ઉઘરાવવામાં આવે છે. અને ત્રીજું છે કે UPSC તેનો વાર્ષિક અહેવાલ ભારતના રાષ્ટ્રપતિને સુપરત કરશે. તો અહીં જોઈએ તો આપણું વિધાન ખોટું પડે છે સી કે UPSC જે છે તેનો અહેવાલ જે છે તે રાષ્ટ્રપતિને સોંપતો નથી. બાકીના જે પહેલું અને બીજું વિધાન જે છે તે આપણે યાદ રાખવાના છે, તે આપણે યાદ રાખી લઈશું. 71મો પ્રશ્ન છે કે નીચેના પૈકી કઈ જોડી જે છે તે સાચી રીતના જોડાયેલ છે? તો પહેલું જોડી છે કે મતદાન કરવા માટેની વય મર્યાદામાં ઘટાડો કયો? 61મો બંધારણીય સુધારો થયો હતો. ત્યારબાદ છે બીજું કે સૌપ્રથમ વાર પ્રયોગાત્મક ધોરણે EVM નો ઉપયોગ ક્યારે કરવામાં આવ્યો હતો? 1998માં. અને ત્રીજું છે કે સેવા મતદારોને પ્રોક્સી અન્વયે મત આપવાના વિકલ્પની સુવિધા આપવામાં આવી 2003માં. તો અહીંથી રાઈટ આન્સર આવે છે આપણા ઉપરના 3 કે ત્રણેય વિધાનો એકદમ સાચા છે. ત્યારબાદ 72મો પ્રશ્ન આપણે જોઈએ કે ઉચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશોને દૂર કરવા બાબત નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? તો ઉચ્ચ ન્યાયાલય જે છે તેના ન્યાયાધીશને દૂર કરવા માટે શું કરવું પડે? તો અહીં આપણને ઓપ્શન આપેલા છે કે ન્યાયાધીશને દૂર કરવા પ્રસ્તાવ ઉપર લોકસભાના કિસ્સામાં ઓછામાં ઓછા 50 સભ્યો અને રાજ્યસભાના કિસ્સામાં ઓછામાં ઓછા 25 સભ્યો જે છે તેની સહી હોવી ફરજિયાત છે. બીજું છે સ્પીકર અથવા અધ્યક્ષે ન્યાયાધીશને દૂર કરવાની દરખાસ્ત ફરજિયાતપણે દાખલ કરવી પડે અને તેઓ આ દરખાસ્તોનો અસ્વીકાર કરી શકતા નથી. તો અહીં જોઈએ તો બંને વિધાનો એકદમ આપણને અયોગ્ય જોવા મળે છે, એટલે કે બંને વિધાનો ખોટા છે. 73મો પ્રશ્ન જોઈએ કે અનુસૂચિત વિસ્તારો બાબત નીચેના પૈકી કયો વિધાનો સાચા છે? તો પહેલું વિધાન છે કે ભારતના રાષ્ટ્રપતિ કોઈ વિસ્તારને અનુસૂચિત વિસ્તાર તરીકે જાહેર કરવાની સત્તા ધરાવે છે. અને બીજું છે જો કોઈ સ્વાયત્ત જિલ્લામાં જુદી જુદી આદિવાસીઓ હોય, જાતિઓ હોય, આદિજાતિ હોય તો રાજ્યપાલ જિલ્લાને અનેક સ્વાયત્ત વિસ્તારોમાં વિભાજિત કરી શકે છે. તો અહીં જોઈએ તો બંને વિધાનો આપણા એકદમ સાચા છે. 74મો પ્રશ્ન આપણે જોઈએ લાભદાયક હોદ્દા એટલે કે ઓફિસ ઓફ પ્રોફિટ બાબતે નીચેના પૈકી કયું વિધાન સાચા છે? તો પહેલું વિધાન જોઈએ કે લાભદાયક હોદ્દો
વિસ્તૃત રીતે બંધારણમાં અને લોક પ્રતિનિધિત્વ અધિનિયમ 1951માં વ્યાખ્યાયિત કરવામાં આવ્યો છે. બીજું વિધાન છે કે સંસદ સભ્ય અને ધારાસભ્યને લાભદાયક હોદ્દો ધારણ કરવા ઉપર પ્રતિબંધ મૂકવામાં આવેલ છે, કારણ કે તે તેમને નાણાકીય લાભ પ્રાપ્ત કરવાની સ્થિતિમાં મૂકી શકે છે. તો અહીં આપણો જે બીજો ઓપ્શન હતો તે અહીં આપણો એકદમ સાચો આવે છે કે જે લોક પ્રતિનિધિત્વ અધિનિયમ 1951 છે તેના મુજબ વ્યાખ્યાયિત કરવામાં આવેલ છે. ત્યારબાદ 75મો પ્રશ્ન આપણે જોઈએ તો પક્ષ પલટા વિરોધી કાયદા બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? તો જોઈએ, પહેલું વિધાન છે કે તેના બંધારણમાં સમાવેશ 1985માં 52મા બંધારણીય સુધારા અધિનિયમ અન્વયે કરવામાં આવ્યો હતો. બીજું છે કે આ કાયદો ચૂંટણીઓ બાદ સંસદ સભ્યો અથવા ધારાસભ્યોને પક્ષ બદલવાની મંજૂરી આપતો નથી અને સભ્યોને તેમના પક્ષ દ્વારા આપવામાં આવેલ વ્હીપ નું પાલન કરવાનું કહે છે. ત્રીજું છે કે 91માં સુધારા પ્રમાણે પક્ષ પલટા વિરોધી કાયદા હેઠળ અપવાદ માટે એકીકરણ એટલે કે મર્જ ની તરફેણ કરવા માટે પક્ષમાં સભ્યોમાં ઓછામાં ઓછા 2/3 સભ્યો હોવા જરૂરી છે. તો અહીં રાઈટ આન્સર આવે છે તે 3 આપણા વિધાનો એકદમ અહીં સાચા છે. 76મો પ્રશ્ન જોઈએ કે ભારત ખાલી જગ્યા ગરીબીની સમસ્યા ધરાવતો દેશ છે? તો નિરપેક્ષ એટલે કે ભારત નિરપેક્ષ ગરીબીની સમસ્યા ધરાવતો દેશ છે. નેક્સ્ટ આપણો પ્રશ્ન જોઈએ તો પ્રશ્ન છે આપણો કે ભારતમાં ખાનગીકરણની પ્રક્રિયા નીચેના પૈકી કઈ પ્રવૃત્તિઓ અન્વયે હાથ ધરવામાં આવી છે? પહેલું છે કે વિમૂડીકરણ દ્વારા. બીજું છે કે જાહેર ક્ષેત્ર માટે અનામત ઉદ્યોગની સંખ્યા ઓછી કરી ખાનગી ક્ષેત્રનો વ્યાપ વધારીને. ત્યારબાદ ત્રીજું છે કે જાહેર ખાનગી સંયુક્ત માલિકીના ઉદ્યોગ સ્થાપીને. તો અહીં જોઈએ તો 3 વિધાનો આપણે એકદમ સાચા છે કે ભારતમાં ખાનગીકરણ પ્રક્રિયા માટે આવી પ્રવૃત્તિઓ જે છે તે હાથ ધરવામાં આવી છે. 78મો પ્રશ્ન જોઈએ, ભારતમાં ખાલી જગ્યામાં વિશ્વ વ્યાપાર સંસ્થા એટલે કે જેને આપણે WTO તરીકે ઓળખીએ છીએ, તો વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશનનું સભ્ય ક્યારે બન્યું હતું? તો 1995ની અંદર જે છે તે ભારત વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશનનું સભ્ય બન્યું હતું. 79મો પ્રશ્ન જોઈએ કે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? પ્રથમ વિધાન આપણું છે કે પ્રથમ પંચવર્ષીય યોજના હેરડ ડોમર મોડેલ ઉપર આધારિત હતી. બીજું છે કે બીજી પંચવર્ષીય યોજના માણે અને રુદ્ર મોડેલ તરીકે ઓળખાય છે. ત્રીજું છે 5 વર્ષીય યોજના ડીડી ધાર દ્વારા તૈયાર કરવામાં આવી હતી. તો અહીં જોઈએ પહેલું અને ત્રીજું વિધાન આપણું સાચું છે કે હેરડ ડોમર તરીકે ઓળખાય છે તે મોડેલ ઉપર આધારિત હતી અને 5મી પંચવર્ષીય યોજના જે છે તે ડીડી ધાર દ્વારા તૈયાર કરાઈ હતી. તો આમાંથી જે છે તે પંચવર્ષીય યોજના બાબતે પણ આપણે બધી યોજનાઓ અને તેને ડિટેલ સાથે આપણે અહીં યાદ રાખવાની હતી. તો અહીં આપણને તે પૂછવામાં આવ્યું હતું. ત્યારબાદ 80મો પ્રશ્ન જોઈએ. સાથે જોઈએ તો વિડીયોને ઉપયોગી થતો હોય, વિડીયો ગમતો હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને તમારા મિત્રોને પણ શેર અવશ્ય કરી દેજો. એ પ્રશ્ન જોઈએ 80મો કે નીતિ આયોગની રચના બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? પહેલું છે કે તેના ઉપાધ્યક્ષની નિમણૂક સંચાલન સમિતિ કરશે. બીજું છે કે વડાપ્રધાન મહત્તમ 4 કેન્દ્રીય પ્રધાનોની નિમણૂક કરશે. અને ત્રીજું છે કે વડાપ્રધાન નીચે વિશેષ નિમંત્રિત તરીકે જે તે વિષયના નિષ્ણાંતોની નિમણૂક કરશે. તો અહીં બીજું અને ત્રીજું જ વિધાન જે છે તે આપણું સાચું છે, જ્યારે પહેલું વિધાન આપણું ખોટું છે. 81મો પ્રશ્ન જોઈએ કે ભારત સરકારે પ્રથમ રાષ્ટ્રીય કૃષિ નીતિ ખાલી જગ્યામાં જાહેર કરી હતી. તો ઈસવીસન 2000ની અંદર જે છે તે રાષ્ટ્રીય કૃષિ નીતિ જાહેર કરવામાં આવી હતી. 82મો પ્રશ્ન જોઈએ કે નીચેના પૈકી કઈ બાબતોનો સેવા ક્ષેત્રમાં સમાવેશ થાય છે? તો હોટેલ અને પ્રવાસન, બીજું છે શિક્ષણ અને ત્રીજું છે મોબાઈલ ફોન રિપેરિંગ. તો સેવા ક્ષેત્રની અંદર આ 3નો સમાવેશ થાય છે. એટલે મોબાઈલ રિપેરિંગ તે પણ સેવા ગણાય છે, શિક્ષણ પણ સેવા ગણાય છે અને હોટલ પ્રવાસન પણ એક પ્રકારની સેવા ગણાય છે. 83મો પ્રશ્ન જોઈએ કે નાણાકીય નીતિ ખાલી જગ્યા છે, જ્યારે નાણાં નીતિ ખાલી જગ્યા છે. તો નાણાકીય નીતિ જે છે તે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા ઘડે છે, જ્યારે નાણાં નીતિ જે છે તે અંદાજપત્ર છે. તો આ બંને વસ્તુ યાદ રાખીશું. નાણાકીય જે છે નાણાકીય નીતિ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા ઘડે છે, જ્યારે નાણાં નીતિ અંદાજપત્ર છે. 84મો પ્રશ્ન જોઈએ, જ્યારે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા વેપારી બેંકોને લાંબા ગાળાનું ધિરાણ જે વ્યાજના દરે આપે તેને શું કહેવાય? તો તેને બેંક રેટ કહેવામાં આવે છે. ઘણી વખત જે છે તે આ શબ્દ ચર્ચામાં રહેલો હોય, કદાચ પરીક્ષામાં આ વખતે પણ પૂછાઈ શકે. તો આ આપણે યાદ રાખીશું. 85મો આપણો પ્રશ્ન છે કે વીમા નિયમનકારી અને વિકાસ સત્તા મંડળના કાર્યો બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? પહેલું છે કે વીમા કંપનીઓ પર ફી અને અન્ય ચાર્જ લગાવવા. બીજું છે
વીમા કંપનીઓ પાસે ભંડોળનું મૂડીરોકાણ કેવી રીતે કરવું તેના પર નિયમન રાખવું. તો અહીં જોઈએ તો વીમા નિયમન અને વિકાસ સત્તામંડળના કાર્ય જે છે તે આ બંને તેના કાર્યો હોય છે. એટલે કે આપણો રાઈટ આન્સર આવ્યો છે ઓપ્શન સી કે બંને વિધાનો એકદમ સાચા છે. 86મો પ્રશ્ન આપણે જોઈએ કે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે. પહેલું વિધાન છે કે નાણાં પંચની ભલામણો મુજબ જે નાણાં રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને મળે તેનો ખર્ચ ભલામણમાં સૂચવ્યા મુજબ શરતોને આધીન કરવા રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો બંધાયેલા છે. બીજું છે 15મું નાણાં પંચ 2021-22 થી 2025-26નો સમયગાળો આવરી લેશે. અને ત્રીજું છે કે 14મા નાણાં પંચે વહેંચણી પાત્ર ભંડોળમાંથી રાજ્યનો હિસ્સો 32% વધારી અને 42% કરવા ભલામણ કરી છે. તો અહીં રાઈટ આન્સર આપણો આવે છે કે ઓપ્શન સી બીજું અને ત્રીજું જે છે તે આપણું સાચું છે. તો અત્યારે કેટલામું નાણાં પંચ ચાલે છે તો 15મું. ક્યારથી ચાલુ થયું હતું 2021-22 થી અને 2025-26 સુધી ચાલવાનું છે. તો આની અંદરથી આવી રીતનું પણ આપણે સાથે યાદ રાખતા જઈશું. 87મો પ્રશ્ન છે કે સિક્યુરિટી ટ્રાન્ઝેક્શન ટેક્સ જેને આપણે એસટીટી તરીકે ઓળખીએ છીએ તો આ એસટીટી બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે. તો અહીં પેલું જોઈએ કે એસટીટી પ્રત્યક્ષ કર છે. બીજું છે કે તેની ચૂકવણી સિક્યુરિટી વેચનારે જ કરવાની હોય છે. ત્રીજું છે કે તે સ્ત્રોત ઉપર જ ઉઘરાવવામાં આવે છે. તો અહીં જોઈએ તો રાઈટ આન્સર આવે છે આપણો ઓપ્શન બી કે પેલું અને ત્રીજું જે છે તે ફક્ત આપણું વિધાન સાચું છે. 88મો પ્રશ્ન જોઈએ કે સરકારની મહેસૂલી આવકમાં નીચેના પૈકી કોનો સમાવેશ થાય છે. તો પહેલું વિધાન આપણે જોઈએ કે પ્રત્યક્ષ અને પરોક્ષ કરવેરાની આવક. બીજું છે વિવિધ પ્રકારની ફી અથવા દંડ પેટે મળેલ આવક. અને ત્રીજું છે ટ્રેઝરી બિલોના વેચાણ અન્વયે મળેલ આવક. તો અહીં જોઈએ તો પહેલું અને બીજું વિધાન આપણું એકદમ સાચું છે, જ્યારે ત્રીજું વિધાન અહીં આપણું ખોટું છે. નેક્સ્ટ આપણો પ્રશ્ન છે ખાલી જગ્યા એ સ્વતંત્ર જાહેર દેવા સંચાલન એજન્સી ભલામણ કરી છે. તો નીતિ આયોગે, એટલે કે આપણે પૂરું વાક્ય વાંચીએ કે નીતિ આયોગે સ્વતંત્ર જાહેર દેવા સંચાલન એજન્સીની ભલામણ કરી છે. 90મો પ્રશ્ન જોઈએ કે જીએસટી નો મહત્તમ દર કેટલો છે. તો 28% જે છે તે જીએસટી નો મહત્તમ દર છે. તો અહીં આપણે કોમેન્ટની અંદર જણાવશું કે જીએસટી નો ઓછામાં ઓછો દર એટલે કે ન્યૂનતમ દર કેટલો છે, જે આપણે બધા જાણતા જશું, છતાં આપણે નીચે કોમેન્ટ જણાવી દઈશું. 91મો આપણો પ્રશ્ન છે કે એસઈઝેડ, તો એસઈઝેડ જે છે તેની નીતિ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે. તો અહીં આપણને આપેલું છે વિધાન એ કે એસઈઝેડ ને મિનિમમ ઓલ્ટરનેટિવ ટેક્સ એટલે કે MAT ની આપેલી કર મુક્તિ પરત લઈ લેવામાં આવી છે. બીજું જ વિધાન છે કે તાજેતરમાં એસઈઝેડ નીતિ લંબાવીને 31/3/2025 કરવામાં આવી છે. તો અહીં જોઈએ તો એસઈઝેડ તેના બાબતે આપણું ફક્ત પહેલું વિધાન જ સાચું છે, એટલે રાઈટ આન્સર આવે છે આપણો ઓપ્શન એ. 92મો પ્રશ્ન છે કે નીચેના ભારતના વિદેશ વ્યાપાર બાબતે નીચેના પૈકી કયું વિધાન સાચું છે. તો પહેલું વિધાન આપણે જોઈએ કે જાન્યુઆરી 2020ની સરખામણીમાં જાન્યુઆરી 2021માં ભારતીય નિકાસમાં ઘટાડો થયો છે. બીજું છે કે જાન્યુઆરી 2020ની સરખામણીમાં જાન્યુઆરી 2021માં ભારતીય આયાતમાં વધારો થયો છે. તો અહીં રાઈટ આન્સર આપણો તે જ આવે છે ઓપ્શન બી કે જાન્યુઆરી 2020ની સરખામણીમાં જાન્યુઆરી 2021માં ભારતીય આયાતમાં વધારો થયો છે, એટલે કે બહારથી આપણે વધુ વસ્તુ જે છે તે આપણે બહારથી વધારે મંગાવીએ છીએ. ત્યારબાદનો 93મો પ્રશ્ન જોઈએ કે વિદેશ વ્યાપાર નીતિ 2015-20 અન્વયે નીચેના પૈકી કઈ નવી યોજનાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. તો અહીં આપણે ડાયરેક્ટ જવાબ જ જોઈએ તો રાઈટ આન્સર આવે છે ઓપ્શન ડી, પહેલું અને ચોથું વિધાન સાચું છે. તો કઈ નવી યોજનાઓ છે. પહેલી છે કે મર્સન્ડાઇઝ એક્સપોર્ટ ફ્રોમ ઇન્ડિયા સ્કીમ, જેને આપણે MEIS તરીકે ઓળખીએ છીએ. અને ચોથું આપણું વિધાન છે જે સાચું છે કે સર્વિસ એક્સપોર્ટ ફ્રોમ ઇન્ડિયા સ્કીમ, જેને આપણે SEIS તરીકે ઓળખીએ છીએ. તો વિદેશ વ્યાપાર નીતિ 2015-20 અન્વયે આ બંને જે નવી યોજના છે તેનો સમાવેશ કરવામાં આવ્યો છે. ત્યારબાદ 94મો પ્રશ્ન છે કે ગુજરાત ગ્રીન રેવોલ્યુશન કંપની લિમિટેડ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે. પ્રથમ વિધાન છે કે તે ગુજરાતમાં ઉદ્યોગોમાં પુનઃ પ્રાપ્ય ઉર્જાનો ઉપયોગ વધારવા માટે રાજ્ય સરકાર દ્વારા 2018માં સ્થાપના કરવામાં આવી હતી. અને બીજું છે કે તેના દ્વારા રાજ્યમાં સૂક્ષ્મ સિંચાઈ યોજનાના સમાન ધોરણે અમલીકરણ કરવામાં આવે છે. તો અહીં રાઈટ આન્સર આપણને દેખાય છે. રાઈટ આન્સર આવે છે ઓપ્શન બી. 95મો પ્રશ્ન છે કે ગુજરાત રાજ્યની ઔદ્યોગિક નીતિ 2020 અનુસાર વર્ષ 2022 સુધીના પુનઃ પ્રાપ્ય ઉર્જા ક્ષમતાનો લક્ષ્યાંક ખાલી જગ્યા MW પ્રાપ્ત કરવાનો છે. તો અહીં રાઈટ આન્સર આવે છે સી કે 30,000 મેગાવોટ પ્રાપ્ત કરવાનો લક્ષ્યાંક છે.
ક્યાં સુધી? તો 2020 અનુસાર 2022 સુધીમાં આ લક્ષ્યાંક હતો. ત્યારબાદ છે 96મો પ્રશ્ન કે ગુજરાત ગાર્મેન્ટ અને એપરલ પોલિસી હેઠળ નીચેના પૈકી કઈ સહાયો પૂરી પાડવામાં આવે છે? વ્યાજ સહાય, ઇલેક્ટ્રિક ડ્યુટી માફી, અને ત્રીજું છે કે પેરોલ સહાય. તો રાઈટ આન્સર આવે છે ઓપ્શન બી કે પહેલું ને ત્રીજું, વ્યાજ સહાય અને પેરોલ સહાય જે છે તે પૂરી પાડવામાં આવે છે. 97મો પ્રશ્ન જોઈએ કે ઇન્ટિગ્રેટેડ સ્કિલ ડેવલપમેન્ટ સ્કીમ, જેને આપણે ISDS તરીકે ઓળખીએ છીએ, તો આની અંતર્ગત ટેક્સટાઇલ ક્ષેત્રનો વિકાસ કરવા માટે ખાલી જગ્યાના પ્રમાણે ખર્ચની વહેંચણી ગુજરાત સરકાર અને ભારત સરકાર વચ્ચે કરવામાં આવી છે. તો અહીં જોઈએ તો 25/75 એટલે કે ગુજરાતને મળશે 25% અને ભારત સરકાર મળશે 75%. 98મો પ્રશ્ન આપણે જોઈ લઈએ કે જનની શિશુ સુરક્ષા કાર્યક્રમ હેઠળ નવજાત શિશુના જન્મ બાદ ખાલી જગ્યા વર્ષ સુધી આરોગ્યલક્ષી તમામ સારવાર, આવવા જવા, વિનામૂલ્ય પરિવહન સગવડ સહિતની સેવાઓ પૂરી પાડવામાં આવે છે. તો જન્મ જે થાય બાળકનો, તો 1 વર્ષ સુધી આ બધી સેવાઓ પૂરી પાડવામાં આવે છે. ત્યારબાદ છે 99મો પ્રશ્ન કે ગુજરાતના સહકારી ક્ષેત્ર બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? તો જોઈએ પેલું કે તે મહારાષ્ટ્ર બાદ સૌથી વધુ સહકારી બેંકો ધરાવે છે. ત્યારબાદ છે બીજું કે રાજ્યમાં તમામ ખાંડ એકમો સહકારી ક્ષેત્રમાં છે. તો બંને વિધાનો જે છે તે એકદમ આપણા અહીં સાચા પડે છે. નેક્સ્ટ આપણે 100મો પ્રશ્ન જોઈએ કે થર્ડ પાર્ટી એડમિનિસ્ટ્રેટર એટલે કે જેને આપણે TPA તરીકે ઓળખીએ છીએ, તેનો પરવાનો ખાલી જગ્યા આપે છે. તો કોણ આપે છે? કે IRDA તે તેનો પરવાનો આપે છે. અને લાસ્ટ આપણે 100મો પ્રશ્ન જ છે, પરંતુ 101મો પ્રશ્ન જે છે તે આપણે નેક્સ્ટ વિડીયોથી લાવશું. નેક્સ્ટ વિડીયોની અંદર આપણે જોઈએ તો ભૌતિક એટલે કે અહીંથી આપણો જે ભૂગોળ જે છે તે આપણું ચાલુ થાય છે. તેનો એક પ્રશ્ન આપણે જોઈ લઈએ. તો પ્રથમ પ્રશ્ન છે કે પૃથ્વી નીચેના પૈકી કયા જૂથનો ગ્રહ છે? તો અહીં રાઈટ આન્સર આપણો આવે છે કે ભૌમિક જૂથ જે છે તેનો આપણો ગ્રહ છે. તો આગળના વિડીયોની અંદર જે છે તે આપણા બાકીના સબ્જેક્ટ જે વચેલા છે અને નેક્સ્ટ પેપર આપણું હતું તે પ્રશ્નો આપણે જલ્દી જ લઈને આવશું. અને આ વિડીયો જો તમને ઉપયોગી થયો હોય તો વિડીયોને લાઇક કરી તમારા મિત્રો સુધી પણ શેર કરી દેજો. અને તમારું જે બાકીનું રિવિઝન છે તે કન્ટિન્યુ કરજો. ત્યાં સુધીમાં આપણે નેક્સ્ટ પાર્ટ જે છે તે આપણે જલ્દી જ અપલોડ કરી દઈશું. નવા વિડીયો સાથે મળીએ ત્યાં સુધી તમામ મિત્રોને જય હિન્દ, જય ભારત, ઓલ ધ બેસ્ટ.